મહેસાણામાં કમોસમી વરસાદે મહાપાલિકાની પોલ છતી કરી છે। સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક ગામોને જોડતા અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઊંઝા, કડી, કટોસણ, ખેરાલુ, બહુચરાજીનો જવાનો રસ્તો પણ બંધ થયો છે। તો બહુચરાજી, કટોસણ નજીક 3 અંડરપાસમાં ચોમાસાના દરમિયાન જે પાણી ભરાય છે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પણ જોવા મળી રહી છે। પાણીનો જલ્દી નિકાલ થાય અને ગમે ત્યારે પાણી ના ભરાય એવું જો રેલવે કમિટી અથવા ગમે તેની અંદર જે રેલવે કર્મચારીઓને જે આવે એ આટલું કરાવે તો બહુ સારું હોય, કારણ કે આગળના જે 20 ગામડા છે એના હાલ બ્લોક જ છે કે જેને આવવું હોય, જવું હોય, સિવિલ છે, સ્કૂલો છે, પણ અહીં અટકી રહ્યા। મારા 1.5 ઇંચમાં જો આટલું વરસાદ હજુ તો 7 ઇંચ 5 ઇંચ તો એ પડ્યો જ નથી, અને અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગળનું ચોમાસું હજુ તો આહાટ તો મહિનો આવ્યો જ નથી, હજુ તો જેઠ જ મહિનો ચાલે, તો આહાટમાં શું પરિસ્થિતિ છે?